નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું બ્રિજની. કારણ કે તમે જુઓ, રાજ્યના અલગ અલગ શહેરોમાં જે પ્રમાણે બ્રિજ બની રહ્યા છે, વિકાસ થઈ રહ્યો છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, અને એવા બણગા ફૂંકવામાં આવે છે કે રોડ, રસ્તા અને બ્રિજ, એમાં ગુજરાતનો વિકાસ જે થઈ રહ્યો છે, પરંતુ એની વચ્ચે જ્યારે બ્રિજ જે જર્જરિત થતા હોય છે અથવા તિરાડો પડતી હોય છે, તો ખાસ ભ્રષ્ટાચારની આશંકા પણ રહેતી હોય છે કે આટલા બધા વિકાસની વચ્ચે ભ્રષ્ટાચાર કેમ? કારણ કે રાજ્યના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની આશંકા સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ બ્રિજના નિર્માણ થતા હોય અને જો એમાં પછી એ બ્રિજનો જે રસ્તો હોય ડામર ઉખડી જતો હોય, અથવા તો દિવાલોમાં તિરાડો પડતી હોય, અથવા બ્રિજની વચ્ચે જો તિરાડ દેખાતી હોય, તો કેટલું જોખમી કહેવાય. અને એના કરતાં પણ ખાસ વાત જે વડોદરાના અટલ બ્રિજની વાત કરવામાં આવે તો વડોદરાનો જે અટલ બ્રિજ છે એની પ્રોટેક્શન દિવાલમાં તિરાડો પડી છે અને પોપડા પડ્યા છે. એટલે પ્રોટેક્શન દિવાલને જ ક્યાંક પ્રોટેક્શનની જરૂર પડી છે. અટલ બ્રિજનો ડામર પીગળવા લાગ્યો, એના બ્લોક તૂટી ગયા હતા, વાહન ચાલકો પરેશાન થયા. અને આ બ્રિજનો ખર્ચો જોઈએ તો 288 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું. તો વિચાર કરો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બરમાં 25 ડિસેમ્બરે આ બ્રિજનું લોકાર્પણ કર્યું. 12 મહિના પણ નથી થયા, 8 મહિના જ થયા છે. અને ત્યાં જ આ જે સૌથી લાંબો બ્રિજ ગુજરાતનો કહેવાય છે, અને એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું બહાર આવ્યું છે. ગુણવત્તા કેમ નથી જળવાતી? આ એક જ બ્રિજની વાત નથી, અલગ અલગ બ્રિજ કહીએ તો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હોય, વિશાલા પાસે પણ શાસ્ત્રી બ્રિજ હોય, વડોદરાનો પાદરા બ્રિજ હોય, રાજકોટનો ગોંડલ ચોકડી પાસેનો જે બનેલો બ્રિજ છે, આ બધા જ બ્રિજમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે. એટલે હવે જે ખાસ આ બ્રિજ છે એને લઈને જે ચર્ચા છે કે શું હવે અટલ બ્રિજની હાલત પણ આ હાટકેશ્વર બ્રિજ જેવી થશે કે કેમ? બીજું કે કોન્ટ્રાક્ટરો જ્યારે બ્રિજના જે કોન્ટ્રાક્ટ લેતા હોય છે ત્યારે એમનું જે બજેટ હોય છે અથવા જે પૈસા એમને મળતા હોય છે, પૂરેપૂરા પૈસા લઈ લે છે, અને છતાં પણ ગુણવત્તાયુક્ત બ્રિજ નથી બનતા. તો એની પાછળ જવાબદાર કોણ છે? આ મુદ્દે ચર્ચા કરવી છે. ખાસ રાજ્યમાં વધુ એક બ્રિજના ભ્રષ્ટાચારની આશંકા જોવા મળી છે, ત્યારે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશભાઈ છુડગર મારી સાથે છે. યોગેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે એવા ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને વડોદરાથી જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી. અતુલભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. જી યોગેશભાઈ, સવાલ એ થાય છે કે વડોદરામાં જે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે, ને મેં કહ્યું તેમ કે 288 કરોડના ખર્ચે જ્યારે આ બ્રિજનું નિર્માણ થયું હોય, 12 મહિના પણ પૂરા નથી થયા. મુખ્યમંત્રીએ જ્યારે 25 ડિસેમ્બરે લોકાર્પણ કર્યું, લગભગ 8 મહિના જેટલો સમય થયો છે, ત્યારે જે એની પ્રોટેક્શન વોલ છે એ જે ધરાશાયી છે, પ્રોટેક્શન વોલને પ્રોટેક્શનની જરૂર પડી છે. અને આ જ બ્રિજ નહીં, અગાઉ પણ ઘણા બધા બ્રિજ જેને લઈને વિવાદ પણ થયો છે અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. શું કહેશો પહેલા તો? દિલીપભાઈ, હવે મને લાગે છે કે ટીવી ચેનલમાં ને અખબારોમાં એક કોલમ રાખવું જોઈએ, આજે તૂટેલો બ્રિજ. કારણ કે આ તો દરરોજની વાત થઈ. અને ગુજરાત ન્યૂઝમાં હું આ 5મી કે 6ઠી ડિબેટમાં ભાગ લઈ રહ્યો છું કે જ્યારે રોડ, રસ્તા અને બ્રિજ માટેની જ વાતો કરવાની હોય. તો આ જે તમે કીધું એ અટલ બ્રિજ 280 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પૈસા કોણે આપ્યા? કોઈ પોલિટિકલ પાર્ટીએ કે કોઈ નેતાએ નથી આપ્યા. પ્રજાના પરસેવાના પૈસા જે ટેક્સમાં ચૂકવીએ છીએ એમાંથી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને એ 8 મહિના સુધીમાં જો એના આ હાલ થતા હોય તો આપણે કઈ જાતના બ્રિજ બનાવીએ છીએ અથવા તો કઈ જાતની સરકાર ચલાવીએ છીએ? વિકાસની વાતો ગુજરાતમાં આપણે 30 વર્ષથી સાંભળીએ છીએ. મને લાગે છે જે તે પાર્ટીનો વિકાસ થયો છે, ગુજરાતનો કોઈ વિકાસ નથી થયો. હા, એ વિકાસ થયો કે પહેલા એક જ બ્રિજ તૂટતો હતો, અત્યારે બધા ઘણા બધા લિસ્ટમાં આવ્યા છે. અને એ પ્રમાણે આ બ્રિજો તૂટતા હોય તો એની જવાબદારી કોની? એક એન્જિનિયર તરીકે જ્યારે કામ સોંપવામાં આવે છે ત્યારે એનું એક સ્પેસિફિકેશન નક્કી કરવામાં આવે છે કે આટલા પ્રકારનું સિમેન્ટ વાપરવામાં આવશે, આ પ્રકારનું લોખંડ વાપરવામાં આવશે, આ જાતના સળિયાની ડિઝાઇન ગોઠવવામાં આવશે, એનો પાયો આ રીતે મજબૂત કરવામાં આવશે. આ બધું સ્પેસિફિકેશન કરવામાં આવે છે અને એ પ્રમાણે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે. એ ટેન્ડર જેને એલોટ થાય એ પ્રમાણે એને કામ કરવાનું, એ જોવાનું કામ, એની ઉપર ધ્યાન રાખવાનું કામ સરકારના મોટો પગાર ખાતા એન્જિનિયરોનું છે. એટલો બધો મોટો પગાર હોય છે એ લોકોનો. અને પછી સાઇટ ઉપર જાય જ નહીં, એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા બધું નિરીક્ષણ કરતા હોય. અને પછી
હવે કહેવામાં મને શરમ તો આવતી જ નથી કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય, એન્જિનિયરોને પૈસા આપવાના હોય, બીજાઓને આપવાના હોય, ત્યારે પછી કોન્ટ્રાક્ટરે ચોરી કરવા સિવાય બાકી શું રહે? કોન્ટ્રાક્ટરનો વાંક ખરો, પણ આ એને મજબૂર કરવામાં આવે છે કે એ જે કામ કરે એમાં એ હલકી પ્રકારનું કામ કરે. સિમેન્ટ અને લોખંડ બચાવવાની વાત કરે, એની લેબર બચાવવાની વાત કરે, સિમેન્ટનું કોઈ પણ કામ થાય ત્યારે એનું ક્યોરિંગ કરવામાં આવે અને એટલે પાણી છાંટવામાં આવે અને એનાથી એ સિમેન્ટનું જે કામ થયું હોય એ મજબૂત થાય. હવે એ પ્રકારનું ક્યોરિંગ કરવાને બદલે ફટાફટ કરતા આગળ વધતા જાય એટલે એની ગુણવત્તા નબળી પડી જાય. હવે આ કોન્ટ્રાક્ટરે જે આ બનાવે છે, કામ કરે છે, એનું બિલ બનાવવાનું કામ તો સરકારના એન્જિનિયરો જ કરે છે. તો એ લોકો બિલ બનાવીને પાસ કરે ત્યારે એમની કોઈ જવાબદારી નથી આવતી કે અમે શેના પૈસા આપીએ છીએ. એ કોન્ટ્રાક્ટરની સાથે મિલીભગતને કારણે એર કન્ડિશન કેબિનમાં બેઠા બેઠા એનું બિલ બનાવવામાં આવે, એનું પેમેન્ટ ચૂકવી દેવામાં આવે. અને ટેન્ડર જયારે ભરાતું હોય છે ત્યારે એમાં શરતો હોય છે ને કે કયા પ્રકારનો સિમેન્ટ વાપરવો, કેટલા પ્રમાણમાં વાપરવો, કપચી, રેતી અથવા તો બ્રિજમાં જે સળિયા વપરાય છે કેટલા MM ના, કઈ બ્રાન્ડના વાપરવા, આ બધી જ ડિટેલ ટેન્ડરમાં હોય છે ને. તો પછી એની ચકાસણી ન થાય કે જયારે બ્રિજ બનતો હોય ત્યારે કે ભાઈ આ વપરાય છે કે કેમ, આ પ્રકારનું મટીરિયલ્સનો ઉપયોગ જે ટેન્ડરની શરતો પ્રમાણે થાય છે કે કેમ? એ જોવાનું કામ કોન્ટ્રાક્ટરની ઉપર ધ્યાન રાખવાનું કામ સરકારી એન્જિનિયરોનું છે. અને એ એન્જિનિયર તમે જુઓ સાહેબ, એમાં તો એક આખી મોટી પિરામિડ જેવી સિસ્ટમ છે. નીચેના એન્જિનિયરોથી માંડીને ચીફ એન્જિનિયર સુધી બધા આમાં હોય છે. અને નસીબ જો કે મેં સરકારી કામો એક બે કર્યા હતા, એ સિવાય નથી કર્યા, અને પ્રાઇવેટ કામો જ કર્યા છે. એટલે મને આ સરકારી તંત્રમાં જે બધું ચાલે છે એ જોઈને હું તો દૂર થઈ ગયો હતો. પણ એક સરસ મજાની વાત કરું કે અમારા બોપલમાં આજથી થોડા વર્ષો પહેલા વકીલ બ્રિજ બન્યો અને એનું ઉદઘાટન કરવા ગુજરાતના ચીફ મિનિસ્ટર માનનીય આનંદીબેન આવ્યા હતા. આનંદીબેન સાથેના અમારા સંબંધોને કારણે એ બ્રિજનું ઉદઘાટન થયું ત્યારે એમની સાથે ઉભા રહીને મેં ફોટો પડાવ્યો અને પછી 6 દિવસ પછી અમે જે જગ્યાએ ઉભા રહીને ફોટો પડાવ્યો તો ત્યાં જ ગાબડું પડ્યું. હવે પછી એનો ફોટો પાડો ના, પછી મારે ઘેર એમ કીધું આ ફોટો ફાડી નાખો, આપણા ઘરમાં ના રખાય. આ જાતની સરકારની તો બદનામી થતા થઈ, પણ મારી થઈ કે તમે આવામાં ચીફ મિનિસ્ટર સાથે ફોટા પડાવો છો. આ જાતની પરિસ્થિતિ હોય, આનંદીબેન જેવા સક્ષમ મુખ્યમંત્રી હોવા છતાં નીચે આ બધું પોલમપોલ ચાલતું હોય, ઓફકોર્સ પછી તો એના જે ચીફ એન્જિનિયર કે જે કે એને લગતા એન્જિનિયર હતા એની પર કેસ થયો ને અત્યારે હાલ જેલમાં પણ છે. એટલે આવા કડક પગલા લેવાય, પણ એમના પોતાના સરકારના એન્જિનિયરો છે એની ઉપર પગલા લેવા જોઈએ. કોન્ટ્રાક્ટર ખોટું કામ કર્યું પણ એ ખોટું કામ ન કરે એના માટેનો પગાર આ એન્જિનિયરોને આપવામાં આવે છે કે એનું પ્રોપર સુપરવિઝન કરે. અતુલભાઈ, જે પ્રમાણે વાત કરી કે ભ્રષ્ટાચારના ભાર નીચે દબાયેલા બ્રિજનું જો લિસ્ટની વાત કરીએ તો બહુ જ લાંબુ લિસ્ટ છે. કારણ કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજની વાત કરીએ, વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજની વાત કરીએ, કે પછી વડોદરાનો તમારો પાદરા બ્રિજ પણ એમાં આવી ગયો. રાજકોટ ગોંડલ ચોકડી પર એક બ્રિજ બનેલો છે અને હવે વડોદરાનો અટલ બ્રિજ. શું લાગે છે કે એક પછી એક બ્રિજ જયારે આ બની રહ્યા છે ત્યારે ખાસ જે બાબતનું ધ્યાન નથી રખાતું, એમાં કઈ બાબત ખાસ છે કે જેને લઈને ધ્યાન નથી રખાતું, અથવા આના માટે કોને જવાબદાર તમે માનો છો અતુલભાઈ? જે રીતે વડોદરા શહેરમાં અટલ બ્રિજની વારંવાર ચર્ચાઓ થાય છે. ચર્ચા થવાનું કારણ એ છે કે અટલ બ્રિજમાં પુષ્કળ ખામીઓ છે અને ખામીઓનું મુખ્ય કારણ એ છે કે જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે વહેલામાં વહેલી તકે અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું. એટલે કોન્ટ્રાક્ટરે ફટાફટ જેમ આવે તેમ એને કામ કરી દીધું. એટલે સૌથી પહેલા મોટીમાં મોટી ભૂલ સરકારની આવે. એટલી બધી એમને ઉતાવળ કરી દીધેલી કે ન તો કલર થયો હતો, ન તો બીજા કામો, બધું જ બાકી હતું ટોટલી. તે સમય દરમિયાન અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું અને એ જ ઉદ્ઘાટનના કારણે હાલમાં જોઈ શકાય છે કે આપણે આજે પોપડા પણ પડ્યા, ગઈકાલે ગાડી પર પથ્થરો પડ્યા છે. બીજી બાબત એ છે કે આ જ અટલ બ્રિજ પર ડામર પણ ઓગળી રહ્યો છે, વચ્ચે તિરાડો પડી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સરકારની જ મૂર્ખામી છે કે ઉદ્ઘાટન, ચૂંટણીઓ હતી એટલે ઉદ્ઘાટન વહેલું કર્યું, કોન્ટ્રાક્ટરે બી વહેલામાં વહેલું કામ પતાવવાનું, એટલે જેવું તેવું મટીરિયલ એને વાપરી નાખ્યું. સાથે સાથે જે પણ એન્જિનિયરો હોય છે, જે સુપરવિઝન કરનારા હોય છે, એ લોકો પણ કરતા નથી. કારણ કે સરકારને બતાવવાનું હોય છે કે અમે બ્રિજ બનાવી દીધો, ફટાફટ થઈ ગયો છે.
પૈસા જે વપરાઈ ગયા છે, લોકોમાં લૂંટાઈ ગયા છે, જે ચેન ભ્રષ્ટાચારની એક ચેન ચાલતી હોય છે, એ ચેન દ્વારા જ કરપ્શનો થતા હોય છે, ભ્રષ્ટાચાર થતા હોય છે. વધુમાં કહેવા જોઈએ તો જનતાએ પણ આમાં જગવું જોઈએ. જ્યારે પણ આ બ્રિજ બનતો હતો ત્યાં કોઈ સુપરવાઇઝર પર જતા નતા, કોઈ ધ્યાન પણ નતું આપતું. બસ બ્રિજ બનતો હતો, ઉપર કોઈને જવા દેતા નતા. એટલે ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, સાથે જોવા જઈએ તો વિપક્ષે પણ એ સમય દરમિયાન થોડી ઘણી તપાસો કરવાની હતી કે મટીરિયલ કયું વાપર્યું છે, સિમેન્ટ કયો વાપર્યો છે, સળિયા કયા વાપર્યો છે, કોન્ટ્રાક્ટર કઈ રીતની ગેરરીતિઓ કરે છે. જો એ ટાઈમે થોડુંક પણ ગેરરીતિ પકડાઈ હોત તો આ બ્રિજમાં અત્યારે જે ખામીઓ છે એ ખામીઓ ના થાત. બીજી વસ્તુ કે આટલો મોટો બ્રિજ, કરોડો રૂપિયાનો જયારે બ્રિજ બન્યો છે, જનતાને સુખાકારી માટે બનાવ્યો છે, જનતાની સુવિધા માટે બનાવ્યો. જો આવા પોપડા પડે, કદાચ કંઈક પડી પણ જાય તો આ તો જનતાને નુકસાન છે. જનતાના પૈસાથી જનતાને નુકસાન, જનતાને અકસ્માત ભોગવવા પડે. એટલે આમાં ભૂલ આખી ચેન સિસ્ટમની છે. જોવા જઈએ તો એન્જિનિયર થી માંડીને સુપરવાઇઝર ને તમામ બિલકુલ લોકો અતુલભાઈ, આ બધું જ છે, પરંતુ જેના માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, વડોદરા વાસી હોય કે અલગ અલગ અમદાવાદનો બ્રિજ હોય તો અમદાવાદ વાસી હોય, જે જનતાની વાત કરીએ તો લોકો આ બાબતને કેટલું સિરિયસલી લે છે? કારણ કે નો ડાઉટ મીડિયા આ મુદ્દા ઉછાળે છે, તમારા જેવા કે યોગેશભાઈ જેવા વરિષ્ઠને બોલાવે, સામાજિક કાર્યકરને બોલાવે, ઇવન કોંગ્રેસને બોલાવે, ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી આવી ડિબેટમાં કદાચ પાર્ટ નથી લેતી કે ભાઈ બ્રિજમાં ભ્રષ્ટાચાર છે, આ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીને જો આમંત્રણ આપીએ તે નથી આવતા. પણ જે જનતા સરકાર ચૂંટે છે, જે જનતા મત આપે છે ખોબલે ને ખોબલે, એને કેટલો ઇન્ટરેસ્ટ છે અથવા કેટલું સિરિયસલી આ બાબત લે છે? જનતાના મગજમાં બધું ઘૂસી ગયેલું છે કે આ ભ્રષ્ટાચાર થાય છે, થયા કરે છે. પરંતુ જનતા પાસે હવે કોઈ સમય રહ્યો નથી, કેમ કે જો એ આ બાજુ નજર કરવા જાય તો એના ઘરમાં સાંજે ખાવાનું ના બને. કેમ કે એક રજા પાડીને જો આંદોલનમાં બી જોડાય તો સાંજે ભૂખો મરે. તો મોંઘવારી, બેરોજગારી બધું નડી રહ્યું છે. એટલે જનતાને કરવું છે બધું, એને બહાર બી નીકળવું છે, પરંતુ જે રીતે અત્યારે સ્થિતિ છે, મોંઘવારીથી લઈને તમામ સ્થિતિ છે, એને લઈને જનતા બહાર નીકળતી નથી. કોંગ્રેસના પણ ઘણા આંદોલનો હોય છે, જનતા આમાં પણ નથી આવતી. ઘણી પાર્ટીઓ પણ આંદોલન, પણ આમાં જનતા જોડાતી નથી. બીજી એક માહોલ એવો બની ગયો છે કે વિરુદ્ધ વધારે કોઈનું બોલવાનું નહીં. હવે અમારા જેવા જે ગ્રાસરૂટ લેવલે કામ કરતા હોય છે એટલે અમે બધું જ જાણતા એટલે બોલીએ, પરંતુ ક્યાંક જનતાને બોલવું હોય છે પણ એની પાસે સમય મર્યાદા હોતી નથી. જે રીતે કીધું કે જો એક દિવસે રજા પાડે તેને એક ટંકનું સાંજે ખાવાની તકલીફ પડી જાય છે, જનતાને બોલવું છે. અને બીજી વસ્તુ એ છે કે આવા જયારે બ્રિજ બનતા હોય ત્યારે આટલી મોટી પાર્ટી છે, તો પાર્ટીના જે પણ લોકો હોય એમને પણ આમાં ધ્યાન આપવું જોઈએ. પ્રમુખથી માંડીને તમામ લોકોએ, નગરસેવકો, ધારાસભ્યો, સાંસદ, તમામે બ્રિજ જયારે બનતું હોય ત્યારે ચાલુમાં નિરીક્ષણ પણ કરવું જોઈએ. પરંતુ જે ચેન સિસ્ટમ ચાલે એના કારણે નિરીક્ષણ થતું નથી. જનતા બિચારી ભોલી છે, જે મળે છે એમાં કામ ચલાવી રહી છે. જનતાને જો એક રજા પાડે તો બિચારો ભૂખો હાજર, એ તો ચલો બિલકુલ, ઓકે. આખી જે ચેન સિસ્ટમ ચાલે છે નિકુલભાઈ, આ ચેન બ્રેક થવી જોઈએ ક્યાંક ને. અતુલભાઈ એક વાત કરી કે સત્તા પક્ષની તો જવાબદારી છે, પણ વિપક્ષની જવાબદારી છે કે આવા ઉજાગર કરે, ભ્રષ્ટાચાર બધું બહાર લાવે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ એક વિપક્ષમાં છે, ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ છે, બે પક્ષ છે. કોંગ્રેસ પાસેથી જનતાને અપેક્ષા હોય કે કોંગ્રેસ આવા કૌભાંડો બહાર લાવે, લોકોની વચ્ચે જાય, લોકોના પ્રશ્નો ઉઠાવે. પણ અફસોસ કે ગુજરાતમાં ક્યાંક કોંગ્રેસ એટલી નબળી પડે છે કે જેને લઈને આ ભ્રષ્ટાચાર હજુ પણ, આ બ્રિજની વાત નથી, તમે રોડ, રસ્તા કે અન્ય પણ વાત કરીએ તો ક્યાંક જનતાની પડખે ઉભું રહેનાર કોઈ નથી. નિકુલભાઈ, સૌ પ્રથમ તો તમે જે પ્રતિક્રિયા આપી છે એના ભાગરૂપે હું એટલું કહીશ કે કોંગ્રેસે હંમેશા જ્યારે બી શું કહેવાય કે સભા હોય કોર્પોરેશનની અંદર, વડોદરાના મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો બ્રિજની, તો હંમેશા રજૂઆત કરી છે. અને જ્યારે બી ગાબડા પડ્યા છે કે કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો અમારા વિપક્ષના નેતા દ્વારા કમિશનર શ્રીનું ધ્યાન દોરીને એમાં જે બી પ્રજાહિતમાં કાર્યો કરવાનો એનું ધ્યાન દોરીએ છે. રહી વાત આંદોલનની, જે રીતના અતુલભાઈએ કીધું કે પ્રજા આજે એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે પોતાના એક ટંકનું ખાવા માટે બી એને તકલીફ હોય છે, એટલા માટે જે માસ મુવમેન્ટ થવી જોઈએ એ ઘણીવાર થતી નથી. હવે આપણે જયારે બ્રિજની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જયારે પ્રથમવાર આ બ્રિજનો જયારે પ્લાન મૂકવામાં આવ્યો ત્યારે એક પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો કે ભાઈ આટલા મોટા બ્રિજના જરૂર છે ખરા, કારણ કે 3.5 કિલોમીટર લાંબો બ્રિજ છે. તો ત્યારે બહુમતીના જોરે ડિસ્કશન કરીને આ બ્રિજને પાસ કરવામાં આવ્યું. સરકારશ્રીએ પૈસા આપ્યા, પણ અડધા આપ્યા, અને ત્યાર પછી આપણે જોયું કે ભૂપેન્દ્રભાઈ પટેલે પૈસા આપવાની ના પાડી તો એમણે જ 100 કરોડ લગભગ સ્ટોક એક્સચેન્જમાંથી લિસ્ટ કરીને બોન્ડ લીધા. અને સરકારે બહુ જ શું કહેવાય કે વાહવાહી કરી કે દરેક કોર્પોરેશને આવી રીતના પૈસા ઉઘરાવવા જોઈએ. અને આજે સમજી લો કે
વર્ષ બી નથી થયું ને 100 કરોડનું વ્યાજ તમે સમજી લેશો શકો છો કે 7% બી હોય કે 8% બી એનએસડી પર લિસ્ટ થયો તો 8 કરોડ રૂપિયા તો વ્યાજ ચૂકવવાનું થઈ જશે. મૂડી તો અલગ છે, 5 વર્ષ પછી એ પૈસા આપણે રીપે કરવા પડશે. તો આ બધા નેક્સસની અંદર આપણે જોઈએ છે કે એક ઉતાવળના ભાગરૂપે અને કોંગ્રેસના ટાઈમમાં તમે જોશો તો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી અને ત્યારે અધિકારીઓ પોતે રસ લઈને કરવું પડતું હતું. પરંતુ આજે જે મહેકમો છે એ બધા ખાલી થઈ ગયા છે અને હવે પ્રાઇવેટાઇઝેશનના નામ ઉપર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને જે સરકારી કામ આપવામાં આવે છે ને એના લીધે આ બધું જ ઉદ્ભવી રહ્યું છે. એટલે હંમેશા કોંગ્રેસે તો જાહેર જીવનની અંદર સરકારની જવાબદારી ફિક્સ થાય એમ કરીને હંમેશા મહેકમની ભરવાની વાત કરી છે. તમે જોયું હશે કે અમે હંમેશા કહીએ છીએ કે ભાઈ મેડિકલમાં હેલ્થમાં જગ્યાઓ ખાલી છે, આરએનબીમાં જગ્યા ખાલી છે, સચિવાલયમાં જગ્યા ખાલી છે, રેવન્યુ વિભાગમાં જગ્યા ખાલી છે, શિક્ષણ ક્ષેત્રમાં જગ્યા ખાલી છે અને સતત રજૂઆતના અંતે બી જ્યારે આ બધું જ પ્રાઇવેટાઇઝેશન કરવાના જે અભિગમ સાથે આ સરકાર ચાલી રહી છે એના લીધે આ બધું જ તમે જુઓ ને તો મૂળભૂત ત્યાંથી શરૂઆત થાય છે. કારણ કે જો પીડબ્લ્યુડી કે આરએનબી વિભાગના એન્જિનિયરો જો આ બનાવે ને તો એમને એક નોકરી જવાનો ડર હોય, એમના પર કાર્યવાહીનો ડર હોય. હવે આજના જ સ્ટેટમેન્ટમાં કોર્પોરેશનના સિટી એન્જિનિયરે કીધું કે કોન્ટ્રાક્ટરની ભૂલ છે ને એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. તો આનાથી સંતોષ માનીને આપણે આવનારા દિવસોમાં આવા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એને રોકી નહીં શકીએ. કારણ કે આવા જ કોન્ટ્રાક્ટરો ભલે બ્લેકલિસ્ટ થઈ જાય છે પરંતુ સરકારની જોડે મિલીભગત કરીને બીજી નામે કંપની ચાલુ કરી અને ફરીથી એ લોકો જ કોન્ટ્રાક્ટ લે છે. અને હવે તો વડોદરા શહેરના કોર્પોરેશનમાં નવું બન્યું છે કે 20%, 40% ટેન્ડર બધા ભેગા મળીને વધારે જ ભરે અને પછી એમાંથી જે લોએસ્ટ હોય ને એને ટેન્ડર આપવામાં આવે. તો આવી જે ઘટનાઓ ઘટતી હોય છે એનાથી જે પ્રજાના પૈસાનું તો એ થઈ રહ્યું છે, પણ જે સરકારી તંત્ર છે ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના ચેરમેન છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા મેયર છે અને પ્રજાએ તેમને ખૂબ મોટો વિશ્વાસ આપ્યો છે. જે રીતના 156 આપ્યું છે એવી રીતના અમારા 76 માંથી આજે લગભગ 69 સીટ્સ જે છે ને ભારતીય જનતા પાર્ટીની છે. તો ત્યાંના લોકલ સ્થાનિક કોર્પોરેટરો બી કોઈ દિવસ જોવા નથી ગયા તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે એ નાની નાની લવ જેહાદ થાય તો પહોંચી જાય છે, ધર્મની કોઈ વાત હોય તો પહોંચી જાય છે, પેલા કઈ બીજા મુદ્દા હોય તો પહોંચી જાય છે. તો આવી જગ્યાએ કોઈ પ્રતિક્રિયા આપતા નથી ને એમના જે એન્જિનિયરો છે કે એમના જે બી કમિશનર છે એમને કહેવું જોઈએ. હું તો એટલું જ કહીશ, કોંગ્રેસ તરીકે અમે હંમેશા લોકોની પડખે ઉભા છે અને અમે પ્રશ્ન મૂળભૂત જે ઉઠાવીએ છે એ હંમેશા પ્રયત્ન કરીએ. પરંતુ મને લાગે છે આ સિસ્ટમ એટલી સડી ગઈ છે હવે કે હવે વિકાસ જે થઈ રહ્યો છે ખાડા કેટલા થઈ રહ્યા છે એનો વિકાસ થઈ રહ્યો છે, બ્રિજ કેટલા તૂટી રહ્યા છે એનો વિકાસ થઈ રહ્યો છે ને હવે સમજવું પડશે લોકોએ. યોગેશભાઈ, સવાલ એ છે કે માની લો કે કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે બેદરકારી છે કે ભ્રષ્ટાચાર થયો છે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, પણ બીજું એક વસ્તુ એ છે કે એ બ્લેકલિસ્ટ કરાયેલ કોન્ટ્રાક્ટર અન્ય કંપની ઊભી કરશે, બીજા ભાગીદાર બનાવશે. પછી હવે તો આ કોન્ટ્રાક્ટરો પણ એક રિંગ બનાવતા હોય છે અને ઊંચા ઊંચા ટેન્ડરો ભરીને પણ ખૂબ નફો મેળવતું ટેન્ડર જ પાસ થતું હોય છે. ભલે ઓછા બજેટનું પાસ થતું હશે ટેન્ડર, પણ આખરે આ ભ્રષ્ટાચાર થતો હોય છે. તો આને રોકી ન શકાય એ કોન્ટ્રાક્ટરને ફરી ક્યારે એમાં પાર્ટ ના લે, બીજું કે જે કોઈ ટેન્ડરની શરતો છે પરિપૂર્ણ કરે ત્યારબાદ પેમેન્ટ થાય, એવું કોઈ સિસ્ટમ નથી આમાં? દિલીપભાઈ, તમે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કોન્ટ્રાક્ટરો એક રિંગ બનાવે અને પછી બધા નક્કી કરીને જે એનો એસઓઆર હોય, ગવર્મેન્ટનો એસઓઆર હોય કે આ વસ્તુના આટલા ભાવ હોય, એનાથી પણ ઊંચા ભાવ ભરીને આ કોન્ટ્રાક્ટરોને કામ મળી જતું હોય છે. હવે એ જે કોન્ટ્રાક્ટરોની ઉપર ધ્યાન રાખવા માટે જે ગવર્મેન્ટના એન્જિનિયરો છે એમણે આ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આપણે જેને કોન્ટ્રાક્ટ આપીએ છીએ એમાં એક બહુ સરસ શબ્દ વાપરવામાં આવે છે, સક્ષમ કોન્ટ્રાક્ટર, કે એ આ બધું મોટું કામ કરી શકે એવો હોવો જોઈએ. એની જો તાકાત જ ના હોય અથવા તો એ પૈસે ટકે એટલો બધો કાબિલ ના હોય કે આટલા પૈસા રોકીને કામ કરી શકે, એટલે એવો સક્ષમ કોન્ટ્રાક્ટરને નક્કી કરવામાં આવે એવું આપણે અપેક્ષા રાખીએ, પણ એવું થતું નથી. હવે એ હાટકેશ્વર બ્રિજની જ વાત કરો તો જે કોન્ટ્રાક્ટરે બનાવ્યું ને પછી હવે અત્યારે તોડવાની વાત આવી તો એ વખતે એનું પેમેન્ટ તો પૂરું થઈ ગયું સરકાર તરફથી પ્રજાના ટેક્સના પૈસામાંથી. હવે નવો બનશે તો કોણ બનાવશે ને એના પૈસા એ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે ખરા? ના, પ્રજાના પૈસા જવાના છે. આમાં ના તો કોઈ રાજકીય પક્ષના કે ના તો કોઈ મંત્રીના પૈસા જવાના નથી, પ્રજાના ટેક્સના પૈસા જાય. એટલે આમાં કોઈ બ્લેકલિસ્ટ કરવામાં આવે, ધારો કે છગનભાઈને બ્લેકલિસ્ટ કરો તો એ મગનભાઈના નામે નવું ટેન્ડર ભરે. એટલે આ બધું પ્રજા જાણે છે, કદાચ સરકારને આની સમજ નહીં પડતી હોય. નહીં, સરકાર પણ જાણતી હશે, પણ મને લાગે છે કે આ મુદ્દો સરકાર સુધી પહોંચતો નથી અને
અતુલભાઈ, રામ જી. મંદિર બનાવવાની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જ વિદેશી મહેમાનોને તમે જુઓ કે બતાવવા લાવવામાં આવશે કે તમે રિવરફ્રન્ટ જુઓ, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ, પરંતુ ગુજરાતીઓ કે જેમના ટેક્સના પૈસાથી આ બ્રિજ બનતા હોય છે, રોડ બનતા હોય છે, એ ટકાઉ આપી શકતા નથી. શું આનો ઉકેલ આવશે કે શું લાગે છે તમને કે પ્રજાએ પણ ક્યાંક આ માટે જાગૃત થવું જોઈએ? સૌ પ્રથમ તો પ્રજાએ જ જાગૃત થવું પડશે, કારણ કે આપણે ખોબે ખોબે એ લોકોને મત આપ્યા છે, સત્તામાં આવી ગયા છે. સત્તામાં આવ્યા પછી જ જે રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, કહી શકાય કે પહેલા એવું હતું કે ટેબલ નીચેથી હતું, હવે તો ડાયરેક્ટ ટકાવારી પ્રમાણે જ ચાલતું હોય છે. એટલે પ્રજાએ જાગવું પડશે. નાનો પણ રોડ પર ખાડો પડે છે તો એ કોન્ટ્રાક્ટર, ત્યાંના નગરસેવક કે ધારાસભ્ય જે લાગતું એનો ઘેરાવો કરવો પડશે. બાકી જો પ્રજા નહીં બોલે તો કંઈ થવાનું નથી. સાથે સાથે સાહેબે હમણાં જે પ્રમાણે જો સક્ષમ, હવે સક્ષમને પણ જો આ લોકો કોન્ટ્રાક્ટર આપે છે, કોન્ટ્રાક્ટ આપી દે છે, તે પાછો પેટા કોન્ટ્રાક્ટને આપે છે. એટલે મળીને તો આ લોકો ભ્રષ્ટાચાર આચરતા હોય છે. હાલમાં જે રીતે કે આપણે રિવરફ્રન્ટ આવે છે, આ બધા મહેમાનો આવે છે, ત્યારે સારી સારી જગ્યાનો બતાવવામાં આવે છે, પરંતુ એકચ્યુઅલ જે જગ્યા હોય છે કે ભાઈ આ બ્રિજ અમે બનાવ્યો ને એમાં ખાડા પડ્યા છે, એવું નથી બતાવતા. હવે જો કદાચ વિદેશી મહેમાન આવી જગ્યા પણ આવી જાય તો એ પહેલા રોડ રસ્તા કમ્પ્લીટ ઠીંગડા બીંગડા મારીને બધું જ કમ્પ્લીટ કરી દેવામાં આવે છે. એટલે કે બહારના જ્યારે મહેમાન આવતા હોય, બહારના કોઈ મોટા આવતા હોય, ત્યારે એટલું સુંદર વાતાવરણ કરી દેવામાં આવે છે, એટલું સુંદર રોડ બનાવતા છે, ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરી દેવામાં આવે છે. એટલે જો વિદેશથી આવતા હોય કે બહારના કોઈ પણ મોટા આવતા હોય, એમને એવું લાગે કે ગુજરાત, વડોદરા બધું સ્માર્ટ છે, પરંતુ એકચ્યુઅલ જમીનની હકીકત બતાવવી જોઈએ. સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી પણ જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલા મોટા કામો કરતા હોય તો એમને પણ આમાં ધ્યાન આપવું જોઈએ કે બ્રિજો તૂટે છે કેમ, અને તૂટતા હોય તો તાત્કાલિક એમને સજા કોન્ટ્રાક્ટરને કરી જ દેવી જોઈએ. એને એકવાર જેલમાં નાખીને પછી પૈસા વસૂલ લેવા જોઈએ. જો પૈસા એને વાપરી નાખ્યો તો એનું બધું ગીરવે મૂકીને પણ એની પાસે વસૂલીને નવો જ્યારે બ્રિજ બનતો હોય તો નવા કોન્ટ્રાક્ટરને કામ મળવું જોઈએ. પરંતુ એક કાયદાની જોગવાઈઓ એવી છે કે જેલમાં નાખી દો તો પણ પેલો નીકળી આવે છે, કોઈ પણ એને સજા કરો એ એની જાતે નીકળી આવે છે. જ્યાં સુધી સરકાર કડક પગલા નહીં ભરે, કડક નિયમો નહીં લાવે, ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટરોને જલસા છે. અને કોન્ટ્રાક્ટરોને જલસા થવાનું કારણ કે જે ચેન ચાલી રહી છે, ટકાવારી આપીએ છીએ, કોઈ આપણું કશું બગાડે નહીં, આપણાને કશું થાય નહીં. એટલે ટકાવારી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ ખાડાઓ પણ પડશે, રોડ રસ્તા પણ બગડશે, બ્રિજો પણ આઈ થિંક તિરાડો પડશે, બધું જ થશે. એટલે ટકાવારી બંધ કરવી પડશે. ઓકે ઓકે. નિકુલભાઈ, શોર્ટમાં શું કહેશો? ખાસ તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આના વિશે પૂછવામાં આવે છે ને ત્યારે ગુજરાત કે છે એટલું બધું વિકાસ કર્યું છે, એટલું બધું ડેવલપમેન્ટ કર્યા છે, આટલા બધા બ્રિજ ને રોડ રસ્તા બનાવે, તો ક્યાંક નાની મોટી ચૂક રહી જાય, આવો બચાવ કરતા નજરે પડે છે. નિકુલભાઈ, હું પ્રજાને તમારા માધ્યમથી કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે 24/7/365 અમે પ્રજાની સેવામાં છીએ. કોઈ બી પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી લઈ અને સંપાદન સુધી, એટલે કે ઇનોગ્રેશન સુધી અમે સતત એની જોડે જોતરાયેલા હોઈએ છીએ. તો પ્રજાએ સમજવાનું છે કે જો આ બધી જ જગ્યાએ જોતરાયેલા છે, એનો મતલબ કે ભલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ લોકો ભ્રષ્ટાચારમાં બી પૂરેપૂરા સંડોવાયેલા છે. તો જ આ બધા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સારી રીતે સિસ્ટમેટિક રીતે પ્રજાના પૈસા લૂંટી શકાય. એટલા માટે એટલું જ કહીશ કે પ્રજાને હવે સમજવાની જરૂર છે. ધર્મ આધારિત રાજનીતિ છોડી મુદ્દા આધારિત રાજનીતિ, અને જે વ્યક્તિ સારું નેતૃત્વ કરતો હોય, પ્રતિનિધિ હોય, એવા લોકોને અવાજ ઉઠાવતો એવા લોકોને મત આપે. જેથી આ ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા બની ગઈ છે કે કશું થવા નથી, લોકો અમારી જોડે છે, તો એક ચિંતાનો વિષય એમના માટે બી બને. ચલો બિલકુલ. જે કોઈ જે કોઈ ભ્રષ્ટાચાર થતા હોય છે, રોડ રસ્તા હોય કે બ્રિજ હોય, પણ એમાં આખરે તો પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાની પરસેવાની કમાણી છે. અને છતાં પણ જે પ્રમાણે જોઈએ છે કે જે એન્જિનિયરોની બેદરકારી છે, જે સરકારી એન્જિનિયર છે, જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે, અને એ લોકો પણ જો આ કોન્ટ્રાક્ટરોના ખોળામાં બેસી જતા અને આખી એક ચેન ચાલતી હોય તો પછી આ ભ્રષ્ટાચાર ચાલુ રહેશે. અને એમ કહ્યું તેમ કે પ્રજાએ ક્યાંક જાગૃત થવાની જરૂર છે. અને બીજું કે સરકારે આવા બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને એવી સજા કરવી જોઈએ કે જેથી એક દાખલો બેસે કે ફરી કોઈ આ ભ્રષ્ટાચાર કરવા તૈયાર ન થાય. આ જે કોઈ ચર્ચા છે મીડિયામાં અમે કરીએ છીએ, એક્સપર્ટ સાથે બોલાવીને ચર્ચા કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભલે ડિબેટમાં નથી, પણ સરકાર સુધી આ વાત પહોંચે અને લોકોને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે. અને બીજું કે લોક પ્રતિનિધિ, જેને અમે કાઉન્સિલર કહીએ કે ધારાસભ્ય કહીએ કે સાંસદ કહીએ, એમની પણ જવાબદારી બને છે કે પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓ દૂર થાય, ખોટો પૈસાનો વેડફાટ ન થાય, અને આ રીતે પણ એ લોકોએ પ્રજાની વચ્ચે રહેવું જોઈએ. પણ અત્યારે આપણે હાલત જોઈ રહ્યા છે કે પાણી ભરાય છે નીચાણવાળા વિસ્તારોમાં કે સોસાયટીઓમાં કે ઘરોમાં, તો કોઈ પણ ત્યાંનો સ્થાનિક કાઉન્સિલર પણ ત્યાં આંટો મારવા જતો નથી, એટલે જવાબદારીમાંથી છટકી જતા હોય છે. પણ જ્યારે
ચૂંટણી આવે છે ત્યારે પ્રજા પણ બધું જ ભૂલી જાય છે અને બહેકાવામાં આવી જાય છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે પ્રજાએ પણ આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ યોગેશ ચુડગર, ડોક્ટર નિકુલ પટેલ, અતુલ ગામેચી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આ બ્રિજના ભ્રષ્ટાચારની વાત. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.